તો ગાઈસ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો આજે છે સન્ડે અને આજે આપણે કામકાજ કરીને થઈ ગયા હતા ફ્રી. તો થોડી વાર કર્યો આરામ અને આરામ કરીને હવે આપણે જાગી ગયા છીએ અને હવે આપણે એક કાર્યક્રમ છે એટલે ત્યાં જવાનું છે ફંક્શનમાં. તો હવે થઈ જશું રેડી. અને જો વરસાદ હવે આપણે તડકા પણ પડવા મળ્યા છે અને ગરમી પણ થવા મળી છે, કારણ કે વરસાદ અત્યાર સુધી બહુ હતો અને હવે વરસાદ નથી એટલે વાતાવરણ પણ થોડુંક ગરમ થઈ ગયું છે. અને નંદનીબેનને પણ આવવાનું છે તો એને પણ રેડી થવાનું બાકી છે. તો અમે સાથે રેડી થઈ જઈશું અને થોડી જ વારમાં તૈયાર થઈને જઈશું, કારણ કે 6 વાગ્યાનો કાર્યક્રમ છે અને 5 તો ઓલરેડી વાગી ગયા છે. અને જો નવરાત્રી પૂરી થઈ ગઈ છે એટલે નવરાત્રી તો પૂરી થઈ ગઈ, પણ હજી આપણે કાર્યક્રમ તો કંઈક ને કંઈક હોય જ. તે તમારા લોકો નવરાત્રી કેવી ગઈ હતી જરા કમેન્ટ કરજો ને. મજા આવી હતી કે નહોતી? કારણ કે 3 નોરતા સુધી સતત અહીંયા અમારે તો અહીંયા વરસાદ હતો એટલે શરૂ વરસાદે કાંઈ બહુ ગરબા રમવાની મજા ન હોય, કારણ કે ગારો ને એવું બધું થતું એટલા માટે. પણ તમારા લોકોને તમે ત્યાં રમ્યા છે પાર્ટી પ્લોટમાં કે કમેન્ટ કરજો જરૂરથી, મજા આવી હતી કે નહોતી આવી એમ. અને અમારે તો અહીંયા જો નવરાત્રિનું આયોજન બહુ જોરદાર હતું, પણ વરસાદને લીધે અમે 3 દિવસ માટે નહોતા રમી શક્યા. બાકીના 6 દિવસ માટે તો ફૂલ એન્જોય કરી હતી. તો ફાઇનલી ગાઈ જો મેં તૈયાર થઈ ગઈ છું અને હવે આપણે થોડી જ વારમાં નીકળવાનું છે ફંક્શનમાં જવા માટે. અને હવે જો અત્યારમાં પહેલાં હું નીચે જઈશ અને નંદનીબેનને મળી અને પછી બધા લોકો સાથે જઈશું. તો જો મેં પર્સ પણ સરસ મજાનું લઈ લીધું છે. જો પર્સમાં સામાન પણ બધો તૈયાર કરી નાખ્યો છે. બાળકોના કપડાં, પાણી, નાસ્તો બધું જ લઈ લીધું છે, કારણ કે જેને નાના બાળકો છે તેને ખ્યાલ છે કે પર્સ તો આપણે સાથે જોવે જ તે, કારણ કે નાના બાળકોને થોડી વાર ભૂખ ને એવું લાગતું હોય છે. તો નાસ્તો પણ જોવે. તો પર્સ ને બધું રેડી થઈ ગયું છે ને થોડી જ વારમાં આપણે નીકળશું. ચાલો જોઈએ નંદનીબેન શું કરે છે. શું કરો છો? લાડો? કેમ દશેરાના લાડુ હજી હાલે? મજા આવે લાડો ખાવાની? હે, એકલા લાડવા ખાવાનું? મને દેવાનું પણ નહીં. અરે વાહ, બેનને જ બધું ખાવાનું. તો તૈયાર થઈ ગઈ કે બાકી છે હવે? ધૈર્ય ભાઈ જો દોડધામ કરે છે. જો જો ધૈર્યભાઈ પણ ફૂલ જલસા કરે છે અને એ ચપ્પલ પહેરે છે, કારક ઊંધા અને કારક ચીતા એવી રીતના ચપ્પલ પહેરે છે. જુઓ તમે. અને જો નંદનીબેન આ બાજુ જો સાયકલ સડસડાટ હકાવે છે. જુઓ નંદી ઉડાડ તો વિમાન. અરે વાહ, વિમાન બહુ ઊંચું ઉડ્યું. એ નંદી તારું ઉડે. શિવાંગ ઉડાડ. જો નંદનીબેન અને શિવાંગ બને વિમાન ઉડાડે છે, કાગળનું બનાવેલું. તો ફાઇનલી ગાય છે અમે જોવા માટે નીકળી ગયા છીએ. તો અમે લોકો ફંક્શનમાં પહોંચી ગયા છીએ. એટલા પૈસાનું પ્લોટ કે ભાડે આવે ની બાજુ જગ્યા મળી જાય. આપણે નહોતા બધા, મેં બહુ કોશિશ કરી બધાએ સમાજમાં બધું સહકાર આપ્યો અને બધી હારી વાત કરી. બધા આગેવાનો રાજકારણ કરી દો ને એટલે એમાં કાંઈ મેળ આવ્યો નહીં. પછી આ લોકોએ આ
હોલનું કામ શરૂ કર્યું એટલે 1,11,000 થી ભાડાની શરૂઆત જગ્યા બધા ખરીદી કર્યું કે તારા બહુ લાડુનો હોલ બન્યો સારો અને પછી વાતની ઉપર કે આપણે આખું છે ને ફંક્શનમાં બહુ બધી પબ્લિક હતી અને ખૂબ જ મજા આવી અને ખૂબ મજા કરી અને બધા લોકોનો પ્રવચન અને સારું એવું મોટિવેશન મળ્યું